નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 23મી જૂન ભારતીય જનતા પાર્ટી બલિદાન દિવસ તરીકે ઉજવે છે। આ બલિદાન શ્યામા પ્રસાદ મુખર્જીએ આપ્યું હતું। શ્યામા પ્રસાદ મુખર્જી ભારતીય જનતા જનસંઘના સંસ્થાપક તરીકે ઓળખાય છે, ત્યારે તેમની પુણ્યતિથિ હોવાથી વડોદરા મહાનગર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત સરકારના મુખ્ય દંડક, રાવપુરાના ધારાસભ્ય તેમજ અનેક ધારાસભ્યો સહિત સંગઠનની ટીમ, નગરસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક, જનસંઘના સ્થાપક એવા અને સ્થાપક અધ્યક્ષ રહી ચૂક્યા એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ છે। ભારતીય જનતા પાર્ટી જે 6 કાર્યક્રમો વર્ષ દરમિયાન સતત બૂથ લેવલ પર કરતી આવી છે, એમાંનો એક મહત્ત્વનો કાર્યક્રમ છે। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે આપણી ભારતની સંસ્કૃતિ માટે, ભારતની એકતા અને અખંડિતતા માટે એમણે જે બલિદાન આપ્યું હતું, એ બલિદાનને યાદ કરવાનો આ દિવસ છે। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી 23 જૂને એમને આ દેહ ત્યાગ કર્યો હતો। એમનો એવું કહેવાય છે કે જે પ્રકારની દવાઓ અને ઇન્જેક્શનો આપવામાં આવ્યા હતા, એના કારણે એમની એક હત્યા થઈ હતી અને એ હત્યાના દિવસે આજે એક બલિદાન દિવસ તરીકે અમે સૌ કાર્યકર્તાઓ અને કાર્યાલય ખાતે પુષ્પાંજલિ આપી એમને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી આ વખતે 23 જૂનથી 6 જુલાઈ એક શ્યામા પ્રસાદજી સ્મૃતિ પખવાડિયા તરીકે મનાવવાનું નક્કી કર્યું છે, કારણ કે 6 જુલાઈ એમના જન્મદિવસ 125મી જન્મજયંતિ આવતી હોવાથી ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિનામાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવવાનું છે।